आज हमको सूरत के बहुत ही बड़े और फेमस डायमंड मार्केट में जाना था, तो हमको वहाँ करनी थी एक डील और वहाँ पे दिख गई फास्ट एंड फ्यूरियस की लग्जरियस कार। तो आगे चलो। गुड मॉर्निंग मित्रों, जय माताजी ने जय श्री कृष्ण। आज थी तारीख 25 मार्च અને ઉઠી ગયા હતા આપણે સવારે 7:30। આજનો દિવસ છે સોના કરતા મોંઘો। પછી તો ભગવાનને નમીને કેલેન્ડર પર ચેકો મારીને બેસી ગયા નાસ્તો કરવા। ઘરે બધાને જય શ્રી કૃષ્ણ કહીને નીકળી ગયા આપણે BMW લઈને ઓફિસે। અને હમણાં તો મારું લાઈફ રૂટીન ખૂબ જ હાર્ડ થઈ ગયું છે, કારણ કે ઓફિસથી ક્લાસીસ અને સાંજે ઘરે, એટલે કે એક વખત વિચારીએ તો સારું જ છે, કેમ કે બીજા કોઈ ઓવર થિંકિંગ કે દુબળા વિચારો નથી આવતા। અને આજે તો ઝડપથી મંદિરે પહોંચી ગયા, ખબર જ ન પડી, અને મંદિરે મસ્ત દર્શન કરીને મહાદેવને અભિષેક મંદિરનો નજારો શૂટ કરીને નીકળી ગયા ઓફિસે જવા। ઓફિસે પહોંચીને જોયું તો આ બે નમૂનાઓ રમતા હતા સવારમાં ફ્રી ફાયર। પછી તો બનાવી લીધું લિસ્ટ અને લઈ લીધું કામ હાથમાં। 10:15 નીકળી ગયા બેંકે જવા અને મૈદરપુરા પહોંચ્યા, ત્યાં પી લીધું સવારમાં કાજુ ઊંજી શેક। મારી સામે હતી ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ ની એક લક્ઝરિયસ કાર અને પહોંચી ગયા અમે ચોટા બજારમાં ખરીદી કરવા નહીં પણ બેંકમાં નાણાં લેવા। ઓફિસે આવીને જોયું તો બીજું હતું એક કામ પણ પેન્ડિંગ। તો આપણે નીકળી ગયા સુરતના મોટા અને મેઇન ડાયમંડ માર્કેટમાં આ કિંમતી વસ્તુ આપવા। પછી તો એક્ટિવા લઈને ભાગી જવાનો પ્લાન હતો અને બપોરે ભરતળ રખડીને તરસ લાગી તો પી લીધો વડલા નીચે બેઠા શેરડીનો ઠંડો રસ। પછી તો આ ભાઈને ચડી ગયો માથામાં રસ। ઓફિસનું પીસી શટડાઉન મારીને આપણે નીકળી ગયા ક્લાસીસે જવાના। આજનો સનસેટનો નજારો ખૂબ જ સુંદર હતો અને આપણે પહોંચી ગયા ક્લાસીસ અને મોરલો બનાવવાનું કરી દીધું ચાલુ। પછી તો કરી લીધું ઘરે આવીને ડિનર। આ સાંજનો નજારો સુંદર મજાનો જોતા જોતા આપણે ગયા કર્મનાથ મહાદેવના મંદિરે, જે તાપી કિનારે આવેલું, અને મારા મિત્રોએ ત્યાંથી કરી થોડી ખરીદી। અને મિત્રો આ છે કર્મનાથ મહાદેવનું મંદિર। તો આ છે મહાદેવના દર્શન તમે પણ કરી લેજો। અને મંદિરની બહાર આવીને બેઠા તો અહીંયા હતી એકદમ શાંતિ અને બાળકો રમતા હતા। ફાઇનલી પેટ્રોલ પુરાવીને અમે નીકળી ગયા સીધા ઘરે જવા।